ગુણાકાર પત્રક આ બધી વસ્તુઓ છે ને એ હોય જ એવું જરૂરી નથી. તમારી જમીનની તમે માપણી કરાવી, ઓલી માપણી સરકારે કરી હતી અને એ સારી હતી, પછી વચ્ચે સરકારે 2-3 વાર માપણી કરી છે, આપણા ભાગમાં એક જ વાર આવી, પણ એમાં છે ને છાંટા ઉડવાની બદલે ઓલા કાદવના છાંટા કેમ ઉડે, એ જાજા ઉડ્યા, બાજુમાંથી બાઈક હાલ્યું જાય કે મોટરસાઇકલ શરૂ કરતું જાય કેમ ઉડાડે, હા એમ ઉડાડ્યા. એટલે એ નવા રેકર્ડ્સ થયા બધા. નવી માપણી પછીના જે માપ જોતા હોય ને તો એ અલગથી માપી શકાય, તમારી જૂનાઈ માગી શકાય ને નવા બી માગી શકાય. નવા હજી કાયદાકીય રીતે માન્ય નથી, જ્યાં સુધી વાંધા વચકાવાળા છે ત્યાં સુધી એ આની જેમ જ મળે તમને. એ તમારું નવું ટીપણ થયું કહેવાય. નવું મળે ને જે તમને આમાં દોરીને આપવામાં આવે છે 7 નંબરમાં, એ અલગથી મળે તમને. તો એ નવું ટીપણ, નવો સ્કેચ, નવો સિમતળનો નકશો, આ ડોક્યુમેન્ટ પણ જ્યાં માપણી થઈ ગઈ છે ત્યાં તમે અલગથી માગી શકો. હવે તમે કરેલી કામગીરી, એટલે કે મેં મારી જમીન મપાવી, હિસાબ માપણી કરી, તો જ સાદી માપણીનો ડેટા થતો નથી. સાદી માપણી કરી હોય તમારો હિસાબ ફોર્મ નંબર 4 અને માપણી શીટ તમને મળે, એનું કેજીબી દુરસ્તી કાંઈ હોય નહીં, કારણ કે એની જરૂર જ નથી. હિસાબ માપણી કરેલી છે તો તમે કેજીબી દુરસ્તી વગેરે મળે, એમાં જમીન ઘટી ગઈ હોય તો એની ગુણાકાર બુક કહેવાય. એ આ ફોર્મ નંબર 4 છે ને એમાં જ લખી દીધું હોય, એના જ બીજું નામ છે, અથવા એની વધારાની ડિટેલ્સ ન હોવાતી હોય તો જુદી મળે તમને. એ ગુણાકાર બુક થયું, કમી જાસ્તી પત્રક થયું, એ જે કંઈ કયો હોય એ થયું. એનું કેજીબી ભરાણું હોય એટલે કમી જાસ્તી પત્રક, એના સાધનિક કાગળમાં આવે, ફોર્મ નંબર 5 વગેરે જે છે એ, તો એ કમી જાસ્તી તરીકે અને કેજીબી તરીકે અલગથી માગી શકો. આટલા ડોક્યુમેન્ટ જે હતા એ હતા DLRમાંથી મળતા ડોક્યુમેન્ટની યાદી.